સુરત શહેર દેશના 78માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગાના રંગમાં રંગાઈ ગયું છે। સુરત મહાનગરપાલિકા અને શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેર દેશના 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગાના રંગમાં રંગાઈ ગયું છે। સુરત મહાનગરપાલિકા અને શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા વાય જંકશનથી આરઆર મોલ સુધી 1.8 કિલોમીટરના માર્ગ પર પસાર થઈ હતી। સમગ્ર રૂટને તિરંગાના રંગોથી પેઇન્ટિંગ અને ડેકોરેશનથી શણગારવામાં આવ્યો હતો। હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતા જેવા દેશભક્તિથી ભરેલી થીમ હેઠળ આ યાત્રા યોજાઈ હતી। તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને સ્વયંસેવી સંસ્થાઓ પણ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી। આ યાત્રા દ્વારા દેશ પ્રેમ, સ્વચ્છતા અને એકતાનો સંદેશ આપવાનો ઉદ્દેશ રહેલો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।